અચાનક કેજરીવાલ મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા પહોંચ્યા. તાત્કાલિક દિગ્ગજ નેતાના ઘરે દરોડા પાડવાની કરી માંગ. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગુરુવારે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ નેતા પ્રવેશ વર્માને ઘરે દરોડા પાડવાની અપીલ કરી છે. તેમણે ભાજપ નેતા પર ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. સૂત્રોના અનુસાર કેજરીવાલે ભાજપ નેતા પ્રવેશ વર્મા પર મહિલાઓને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપો પર પ્રવેશ વર્માએ કહ્યું હતું કે હું એ જાહેરાત કરું છું કે ભલે કેટલો પણ હોબાળો કેમ ન થઈ જાય, હું તમામ વ્યક્તિની મદદ કરવાના પોતાના મિશન પર અડગ રહીશ. નવી દિલ્હીની તમામ જરૂરિયાતમંદ મહિલાઓને મારું આ વચન છે. તમને આ મદદ તમામ પરિસ્થિતિમાં વગર કોઈ અડચણે મળી રહેશે. પેન્શનની જરૂરિયાતોથી લઈને નોકરીની જરૂરિયાતો સુધી તેમના ભાઈ અને દીકરા તેમના જીવનને સુધારવા માટે પ્રવેશ સાહિબ વર્મા 24/7 કામ કરતા રહેશે. ભાજપે પ્રવેશ વર્માને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠકથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. સાથે જ કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દીકરા સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે. આ બેઠક પર 3 મોટા ચહેરા મેદાનમાં છે, જેને લઈને અહીં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાશે. દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર મતદાન થશે, જ્યારે 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.